તો આગળ આપણે જોઈએ છે ટ્રીક નંબર 18. એની અંદર જે તંત્ર જે આપણે લઈએ છીએ વિદ્યુત ભારિત લોલક છે પેન્ડુલમ. જ્યારે બે સમાન દળ m અને q વિદ્યુત ભાર ધરાવતા ગોળાઓને l લંબાઈની દોરી વડે લટકાવવામાં આવે. તેઓ અપાકર્ષણના લીધે થીટા કોણે સ્થિર થાય. ઓકે, તેઓ વચ્ચે શું લાગશે? અપાકર્ષણ સમાન પડશે. એક થીટા કોણે સ્થિર થશે. ત્યારે પરંતુ અહીંયા આપણને એવું જોવાનું છે કે જ્યારે આપણે એને મુક્ત પતન કરાવીએ અથવા તો કોઈ ઉપગ્રહની અંદર લઈ જઈએ ત્યારે શું થાય? તો આ તંત્રને મુક્ત પતન કરાવવામાં આવે અથવા તો ઉપગ્રહમાં લઈ જવામાં આવે ત્યારે અસરકારક ગુરુત્વ પ્રવેગ g બરાબર 0 થઈ જશે. તેથી બંને દોરીઓ સીધી થઈ જશે અને તેમની વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થઈ જાય. એટલે કે આ રીતે આપણે જ્યારે એને મુક્ત પતન કરાવીએ ત્યારે દોરી શું થઈ જાય? સીધી થઈ જાય. અને એ બે વચ્ચેનો એંગલ કેટલું થઈ જશે? 180. તો તમને પ્રશ્ન એવો આપ્યો હશે અને આવી રીતે કહ્યું હોય કે ભાઈ એંગલ કેટલું થાય, તો ડાયરેક્ટ આપણે લખી દઈએ કે 180 ડિગ્રી એંગલ થશે. તો દોરીઓ સીધી થઈ જાય. બંને ગોળાઓ વચ્ચેનું નવું કુલ અંતર 2l, એટલે કે આટલું અંતર l હશે, આટલું પણ અંતર l હશે. એ આપેલું છે આપણને. l લંબાઈની દોરીઓ છે. તો ટોટલ અંતર કેટલું થાય? 2l જેટલું થઈ જાય. તો દોરીનું તણાવ બળ બરાબર વિદ્યુત બળ થાય. એટલે કે T બરાબર Fe બરાબર kq² ડિવાઇડેડ બાય 12 હોલ સ્ક્વેર. તો આપણને આન્સર મળે. ઓકે, તો અહીંયા આપણને એવું સમજાવે છે કે જ્યારે મુક્ત પતન કરાવે અથવા તો આપણે એને ઉપગ્રહમાં લઈ જઈએ ત્યારે જેની વેલ્યુ થઈ જાય 0, તો mg બરાબર પણ 0. હવે સંતુલન માટેની શરત. તો સંતુલન સ્થિતિમાં બહાર તરફ ધક્કો મારતું અપાકર્ષી બળ અંદર તરફ ખેંચાતા દોરીના તણાવ બળ, એટલે કે જો આ રીતે અપાકર્ષણ બળ લાગશે બહારની તરફ અને અંદરની તરફ શું લાગશે? તો કે તણાવ બળ લાગશે. તણાવ બળ T દ્વારા સંતુલિત થાય, એટલે કે T બરાબર Fe. ઓકે, થેન્ક યુ.